હેલો ગાઈઝ, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે સખરીએ વેચવા ગયા હતા. તો પેમેન્ટ આવી છે આપણે 4,000 ને કમસે કમ ગણો ને ભાવ 25 થી 30 રૂપિયાનો ભાવ હતો. તો આપણે 4,000 પેમેન્ટ આવ્યું. તો હેલો ગાઈઝ, આપણે તો સખરી વેચીને આવી ગયા. મેં તમને આપણે કટ નાખશે બસમાં જે પેમેન્ટ આવી ગણો પેમેન્ટ હું એમાં વોઇસ નહીં નાખ્યું. તો 4,000 રૂપિયા આવ્યા છે, 4,020 રૂપિયા ને બીજા થોડાક પૈસા વધારે હતા. તો પપ્પા પાસે હતા કે એ મૂકવાના હતા હેડે અંદર જે આપણે ત્રીજો રૂપિયા મૂકવાના હતા. 4,000 રૂપિયા આવ્યા છે અને હજી થોડાક બીજા બાકી છે. એ બીજા ચક્કર જઈને આપણે એકદમ પોસ્ટ કટર લઈને ચીલા હતા ને એના હેડી નહીં. તો અત્યારમાં આજ તો બહુ ઠંડી છે. આજે વહેલા જતા 3 વાગે કમ્પ્લીટ 3 વાગે ગયા પણ ભાવ આજ ઓછો હોય, 25 રૂપિયા જાય કિલો હેડી. આ છે ઘઉં. તો આપણે હવે ખેતરમાં આવી ગયા. તે થોડીક એક સાઈડના વળિયાની પાળી હમી કરવાની એ આપણે હમી કરવા માટે આવ્યા છે રેડી. ચારા બેસ્ટ બનાવ્યા આપણે યાર. આવા કોઈ ફેવર ચારા નહીં બનાવ્યા, એવા યાલા ફેર બનાવ્યા. પહેલાં ગરગોડતા એટલે અમે ટેખોળા હતા, યાલા ફેર અંદર ટેખોળા નહીં કે છે ને ખા ટેખોળા. તો આપણે હાલ કટ પાડશું, પાળ્યું વધે ને પછી આપણે કટ લઈશું રેડી. તો આપણે ચારા ભજ ના છે બધા ને 3-4 વાગે ઉડી ના છે રેડી. ને હવે રોપ આવે એટલે સોપાનું ચાલુ કરીએ રેડી. તો એટલે કડા હાલ આપણે કટ પાડશું ને બોધવાનું ચાલુ રાખો. બોધવાનું એટલે ગરગોડવાનું એમ. તો આપણે ફાઇનલી ડુંગળી સોપાનું ચાલુ કરી દીધું છે. તમે જુઓ આપણે જે ટાઈપના આપણે ડુંગળી સોપા એ ટાઈપના અમે તમને બતાવીશું. તો કમસે કમ એક વેચનો ગાળો કોઈ જોવે છતાંય આપણે એક વેચનો નહીં પણ ઓછો ગાળો સાચો છે ને. આ છે આપણો ડુંગળીનો રોપો. તો તમે જો આપણે ચારો પણ કમ્પ્લીટ જ સોંપેલો હશે. તો આપણે હરગોળાની શેકો રણવાની છે આજે. હું પાડું હું પછી તમને બતાવું હેડે જેટલે આવી જુઓ. શેગો શેગો છે શેગો જેટલે ઝૂમિંગ કરજો. આપણે શેકો પાડી નાખી હરગોળાની. સચો લઈ લાવ્યો છે ભાઈ. એ સચો લઈ બોલ કોક તો બોલ. ચાય ક્યારે ઉભા બાયડે ભોટો ચોડે તને. ઝૂંખો લઈ લે કઈ ગાડી. તો થંબનેલ ફોટો આ હરગોળાની ફળીઓનો. તો આપણે ડુંગળી સુપાનું સાલ થઈ ગયું છે ને હવે લેવા જવાનું છે સોપનાર. કારણ કે 1-2 જણા હાટે કોઈ પાઠે પડે નહીં હેડ એટલા માટે થઈને હવે સોપનારે લેવા જવું પડશે. તો આપણે બંકાને થઈ બંકો તો તૈયાર જ છે. બંકો એટલે આપણું સ્પેન્ડલ હેડ ને હવે રાઇડિંગના આવશે બ્લોગ. આપણે ગમે એ જાશું જેટલું આખા જેટલું નહીં હાંકતા એ પ્રમાણે આવશે બાઈક. તો હેલો ગાઈઝ, આપણે તો સોપાનું સાલ થઈ ગયું ડુંગળી. તમે જો મજબ એ ખાસ બધા આવી જાય જો ને આ પડ્યો છે ડુંગળીનો રોપ. આપણે ને બીજું ઉખેડવા જવાનું આ ટાઈપનું આપણે કટિંગ કરવો પડે હાથેથી રેડી. તો આપણે હું ઉખેડવા જવું એ બતાવીશ. તો આ છે આપણી બનાસ નદી જે આપણે દોતીવાડા ડેમમાંથી પાણી આવે એ આ બનાસ નદી. તમે જુઓ આપણી બનાસ નદી.
ઉખેડવા આવી જાય રેડી છે આપણો રોપ આ સાઈડમાં બાઈને તમાકુ તો ફેરથી હતી પાઈને વળી ખાતર બાતર નાખીને વળી સોપ એવો થઈ જાય કબૂલ ભાગમાં કેટલા છે પાક પાડ્યા નહીં આ બાજુ 3000 9000 થી 3000 આવે આ ટાઈપનું ખેડવાનું બટાઈ જાય તો આપણે રોપ લઈને આવી જા ને રોપ નાસા ખેતરમાં હડે બંકો પડ્યો આપણો તો હેલો ગાઈઝ આટલા આપણે બ્લોગને એન્ડ આપીશું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો